હું એટલે કે માયાભાઈ આહિર લોક ડાયરો લઈને આવી રહ્યો છું। મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો, આવો સાથે મળીને ધર્મનું જાગરણ કરીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ। અને આવો હનુમાનજી દાદાના સાનિધ્યમાં તારીખ 23ના મને પણ ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે। મારી જાતને ધન્ય અનુભવું છું। આપ બધાને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું। પહેલા રાજભા ગઢવી અને હવે માયાભાઈ આહિર એક બાદ એક લોક ગાયકો દ્વારા આદિવાસી સમાજને લઈને ટિપ્પણી કરવામાં આવી રહી છે અને હવે આ જે ટિપ્પણીનો વિવાદ છે તે હવે આદિવાસી સમાજમાં વકર્યો છે અને અત્યારે હાલ માયાભાઈ આહિરના વિરુદ્ધ આદિવાસી સમાજ છે તે રોષે ભરાયો છે। શું છે સમગ્ર વિગત, તેની સાથે જ માયાભાઈ આહિર એવું તો શું બોલી ગયા કે હવે સમગ્ર આદિવાસી સમાજ છે તે રોષે ભરાયો છે, તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હજી રાજભા ગઢવીનો વિવાદ શમ્યો નથી। રાજભા ગઢવી દ્વારા થોડા સમય અગાઉ આદિવાસી સમાજને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી। હવે આ બધાની વચ્ચે માયાભાઈ આહિર દ્વારા પણ આદિવાસી સમાજને લઈને એક મોટી ટિપ્પણી કરવામાં આવી છે, જેમાં તેઓ આદિવાસીના ભાઈ બહેનોને વનવાસી કહી રહ્યા છે। આ બધાની વચ્ચે અત્યારે હાલ આદિવાસી સમાજ છે તે રોષે ભરાયો છે, પરંતુ અહીંયા સવાલ એક એ જ ઊભો થાય છે કે શા માટે આદિવાસી સમાજને લઈને આવી ટિપ્પણીઓ કરવામાં આવે છે। જોકે હવે આદિવાસીના જેટલા પણ સમર્થકો અને માયાભાઈ આહિરના રોષમાં તે લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। વાંસદા ડાંગ ધર્મ જાગરણ સમન્વય દ્વારા આયોજિત વઘઈ ગામ એટલે કે વઘઈ કિલાદ એમને આંગણે માં ભગવતી અંબિકા નદી જે ખળખળ વહી રહી છે એની ગોદમાં હનુમાનજી દાદા એટલે કે તડકેશ્વર હનુમાનજી દાદા બિરાજે છે। એમના સાનિધ્યમાં તારીખ 23/12ના રોજ હું એટલે કે માયાભાઈ આહિર લોક ડાયરો લઈને આવી રહ્યો છું। મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો, આવો સાથે મળીને ધર્મનું જાગરણ કરીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ। અને આવો હનુમાનજી દાદાના સાનિધ્યમાં તારીખ 23ના મને પણ ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે। મારી જાતને ધન્ય અનુભવું છું। આપ બધાને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું। જય જય શ્રી રામ। નમસ્કાર જોહાર। અત્યારે થોડા દિવસ પહેલા માયાભાઈ આહિર નામના કલાકારે જે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે વનવાસી કહીને, તે કોઈ કાળે સ્વીકાર્ય નથી। માયાભાઈ આહિર, અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમે આહિર સમાજ સાથે સતત સમન્વય ભરેલું અને સુમેળભર્યા સંબંધો વર્ષોથી આદિવાસી સમાજ ચલાવતો આવેલ છે। તો તમને પણ સમગ્ર આદિવાસી સમાજને વનવાસીઓ કહીને આદિવાસી સમાજનું અપમાન કરવાનો કોઈ હક અધિકાર નથી। માયાભાઈ આહિર, તમે આદિવાસીઓને વનવાસી કહીને એમની લાગણી દુભાવવા બદલ માફી માંગો। અને આયોજકોને પણ કહેવું છે કે જો તમારી અંદર આદિવાસી અસ્મિતા હોય અને આદિવાસીઓ પ્રત્યે માન સન્માન હોય તો માયાભાઈ આહિરને કહીને પહેલા માફી મંગાવતો વિડીયો વાયરલ કરાવે, અથવા આ માયાભાઈ આહિરનો શો રદ કરાવી એમને એમની જે છે વનવાસી જેવી સંકુચિત માનસિકતા તેનો પરિચય આપો, અથવા તમે આદિવાસીઓ માટે સન્માન નથી ધરાવતા એ સાબિત થઈ જશે। જય આદિવાસી। નમસ્કાર, હું સ્નેહલ ઠાકરે, આહવા ડાંગથી। આજે ફરી એક વિવાદનો મધપૂડો કહી શકાય એવી એક વાત આવી છે। માયાભાઈ આહિર 23 તારીખે એક ડાયરો કરવા આવી રહ્યા છે, પરંતુ એમાં મારું તો અંગત માનવું છે કે એમણે જે વાત કરી છે એક કહેવાય સસ્તી લોકપ્રિયતા લેવા માટે જાણી બૂજીને સુનિયોજિત રીતે એમણે શબ્દ વાપર્યો છે વનવાસી। તો મારે તમારા મંચથી તો એમને કહેવું જ છે કે માયાભાઈ, તમે એક લોક સાહિત્યકાર છો અને તમે જ્યાં આવો છો એ આદિવાસી ભૂમિ છે, નથી કે વનવાસી। એનો અર્થ મારે કદાચ તમને સમજાવવો નહીં પડે, પણ છતાં હું આ માધ્યમથી કહું છું, આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી જે જંગલમાં રહે છે, જે આ દેશના માલિક છે, જે સંવિધાને સ્વીકાર્યું છે, એવા અમે આદિવાસી છીએ। અને અમને એ કહેતા જરા પણ શરમ નથી, કોઈ સંકોચ નથી। તો તમને શેનો સંકોચ આવે છે? પરંતુ આ તમારી માનસિકતા બતાવે છે। જે રીતે તમે આદિવાસીઓને કોઈક વખત વનવાસી કહો છો, કોઈ વખત વનબંધુ કહો છો, તો પછી તમને આદિવાસી કહેતા તમારી જીભ કેમ અટકે છે? કે પછી તમે જાણી જોઈને આવી સસ્તી લોકપ્રિયતા લેવા માટે કે આ રીતે તમે આવા શબ્દ પ્રયોગ કરો છો? કારણ કે બધી વાર કોઈ પણ વખત જો આવે તો આવા સાહિત્યકારના મોઢે જો આવે તો તમારે શરમ આવી જોઈએ તમને, કારણ કે આ પહેલી વખત નથી થયું।
તમે બીજા રાજભા બનવા જઈ રહ્યા છો અને જેના બદલ તમારે ખરેખર માફી માગવી જ જોઈએ, અને એ પણ જાહેર મંચ પરથી. ઘણા મને આજે પણ ફોન આવ્યા છે, સોશિયલ મીડિયાથી મેં આ જાણ્યું છે, અને આ માધ્યમથી હું તમને અને સમગ્ર સમાજને હું કહેવા માગું છું કે કોઈ પણ વખત જ્યારે વાત આવે તો ફલાણો સમાજ, કોઈ પણ સમાજ, હું કોઈ સમાજ વિરોધી નથી, કોઈ ધર્મ વિરોધી નથી, પરંતુ જ્યારે તમે તમારા પોતાના કોઈ પણ સમાજના નામ સાથે એ વ્યક્તિને જોડી શકતા હોય તો પછી અમને તમે આદિવાસી તરીકે કેમ નથી કહેતા? શા માટે અમને દર વખતે વનવાસી કે વનબંધુ જ કહેવામાં આવે છે? તો ફરીથી કહું છું, હવેથી આવી ભૂલ આદિવાસી કોઈ કાળે સ્વીકારવાનો નથી. અને માયાભાઈ, તમને ખાસ કહીશ, આ બધી મોહ માયા છોડો ને તો ડાંગ અને આદિવાસી સમાજ જ્યારે ખરેખર તમારી સામે આવશે તો પછી એ તમારા પર રહેશે કે તમારે એને કઈ રીતે જોવું છે. કારણ કે આદિવાસી સમાજ, દર વખત અમે કહીએ છીએ, આદિવાસી સમાજ, આદિવાસી પ્રજા ભોળી છે પણ મૂર્ખ નથી, અને હવે કોઈ મૂર્ખ બનવાનું નથી. તો હું એટલે જ કહું છું આ મંચથી, આ માધ્યમથી, કે કોઈ પણ સાહિત્ય કલાકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હવે આદિવાસી સમાજને ઇજ્જત આપીને અને સન્માન સાથે બોલાવે, નહીંતર હવે પછી અમે છોડવાના નથી. પછી એ તીર કામઠા ઉઠાવવા પડે કે ગાંધીજીના માર્ગે હોય કે કોઈ પણ માર્ગે હોય. જય આદિવાસી. જોહાર. તારીખ 23/12/2024 રોજ ડાંગ જિલ્લાના કિલાદ ખાતે તડકેશ્વર હનુમાનજીના મંદિરે જનજાગરણ માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, જેની જાહેરાતના સંદર્ભમાં કલાકાર શ્રી માયાભાઈ આહિરે આદિવાસીઓ માટે વનવાસી શબ્દ વાપરતા સમગ્ર આદિવાસી સમાજની લાગણી ધોવાઈ છે. શ્રી માયાભાઈ આહિરના આ શબ્દો ખેંચી લેવા માટે વિનંતી કરું છું, અને જો એમ કરવામાં નિષ્ફળ જશે તો સમગ્ર આદિવાસી સમાજ આ કાર્યક્રમનો બહિષ્કાર કરશે. ડૉક્ટર પ્રદીપ ગરાસિયા, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય. આવતીકાલે માયાભાઈ આહિરનો આદિવાસી વિસ્તારમાં ડાયરો છે. તે જ સમયે તેમણે એક વિડીયો બનાવ્યો હતો ને આ જ વિડીયોમાં તેઓ એવું બોલી રહ્યા છે કે વનવાસી ભાઈઓ બહેનો, જો કે આ વિવાદ છે તે અહીંથી જ શરૂ થયો છે, કારણ કે તેમના દ્વારા આદિવાસી ભાઈ બહેનોને વનવાસી કહેવામાં આવ્યા છે. એટલા માટે આ વિવાદ છે હવે દિવસે ને દિવસે વકરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, અને અત્યારે હાલ આદિવાસી સમાજના દરેક લોકો તેને લઈને રોષે ભરાયા છે. અને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે રાજબા ગઢવીનો જે વિવાદ હતો તે હજી સુધી શમ્યો નથી, પરંતુ આ બધાની વચ્ચે હવે માયાભાઈ આહિરનો પણ એક વધુ વિવાદાસ્પદ વિડીયો છે તે સામે આવી ગયો છે. ત્યારે તમને શું લાગે છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.